આગામી 24 કલાક ગરમીનો પારો હજુ 2 થી 3 ડિગ્રી વધી શકે છે આગાહી કરી છે હવામાન વિભાગે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં અને પશ્ચિમ દિશાથી ફૂંકાતા સૂકા પવનોને લીધે રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે। હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે। આકરા તાપને લીધે બપોરે 12 થી 4 સુધી શહેરોના રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ન છૂટકે બહાર નીકળતા વાહન ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને લૂથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે। તાપના ટોર્ચરની વાત કરીએ તો 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો। રાજકોટમાં સૌથી ઊંચું 42.7 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં પણ આગ ઝરતી ગરમીને પગલે 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી અને વડોદરા અને સુરતમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 39.3 ડિગ્રી અને ડીસામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું। 26 એપ્રિલે જ્યારે મતદાન છે ત્યારે પણ હવામાન વિભાગ મુજબ વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે।